જૂનાગઢ શહેરના બિલખા રોડ સ્થિત મેઘાણીનગર યોજના હેઠળની જમીન પર બે વિશાળ પાણીના ટાંકા અને સંપનું બાંધકામ ચાલી રહ્યું છે, જેને લઈને વસાહતીઓમાં ભારે રોષ છે। સાર્વજનિક પ્લોટમાં સ્થાનિકોની મંજૂરી વિના જ આ કામ શરૂ કરાયું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ મામલે સ્થાનિક રહેવાસીઓ દ્વારા 2019માં સિવિલ કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે, પણ તેની સુનાવણી હજુ નથી થઈ। હાલ મેઘાણીનગરમાં તંત્ર અને સ્થાનિક લોકો વચ્ચે તણાવજનક પરિસ્થિતિ સર્જાય છે। એક તરફ વિકાસનું કામ છે, બીજી બાજુ ધાર્મિક ભાવના અને કાયદાકીય પ્રશ્નો ઊભા થયા છે। જે કોર્ટ મેટર છે એ આખો એનો આશય અલગ છે। એમાં કદાચ રહીશો છે એને દસ્તાવેજને જ્યાં હયાત ઘર છે એની માલિકી હક બાબતનું કોઈ કેસ ચાલતો એવું મારા ધ્યાને છે। અને આ જગ્યા છે એ તો આઈડલ પડેલી હતી અને આજુબાજુ ક્વાર્ટર્સ પણ કન્ડેમ થયેલા છે અને ખુલ્લી જગ્યા હતી, એમાં આ વસ્તુ કરવામાં આવેલી છે। સર્વે નંબર જે હતો એ પ્રમાણે અમારી પાસે કલેક્ટરશ્રીનો હુકમ છે અને આ જૂનાગઢ મહાનગરપાલિકાને જગ્યા આ નામે કરવામાં આવેલ છે। એ રીતનો હુકમની એક કોપી અમને ટીપી શાખામાંથી મળવામાં પામેલ, ત્યારબાદ જ અમે આ કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। કે ગુજરાત હાઉસિંગ બોર્ડ આટલા વર્ષોથી અમારી વાત તો સાંભળતું નથી, કોઈ વાત એના બેરાકાને ધ્યાને દેતું નથી, પરંતુ આ કામ છે એને માટે કોઈ મંજૂરી મેળવવામાં આવી છે કે નહીં એની અમને ખબર નથી। હવે આ અમારી સોસાયટીનો કોમન પ્લોટ છે અને કોમન પ્લોટમાં આ રીતે જે કામ કરે છે, જે તંત્રએ કામ શરૂ કર્યું હોય એને લેન્ડ ગ્રેબિંગ તરીકે કેમ ન ગણવું, અમારો આ એક પ્રશ્ન છે। જે વિવાદિત છે હજી કોઈ ઉકેલ નથી અને એના ઉપર અત્યારે કોર્પોરેશન દ્વારા પાણીના સમ્પ બનાવવામાં આવ્યા છે। તો આ જગ્યા જે કોઈ પણ અમને રિનોવેશન માટેની મંજૂરી મળતી નથી અને આ પાણીના સમ્પ કઈ રીતે બનાવી શકે છે એ એક તો ખુલાસાની જરૂર છે। બીજા નંબરમાં આની કોઈ મંજૂરી આપી છે, કોણે આપી છે એની તપાસ થવી જોઈએ।